ગઈકાલે જે અમે પ્રસંગ જોયા, જબરજસ્ત પ્રસંગો જોયા. વલાદની અંદર અમારા રાવણદેવ સમાજનું એમ કહેવાય કે સમૂહ લગ્ન હતું ને, એમાં ઘણા બહારના બીજા દાતારોએ પણ દાન કર્યા છે. એવા દાતારોને તો ધન્યવાદ કહેવાય, એમને તો ધન્યવાદ અપાય, એમને તો ખૂબ ખૂબ ઉપકાર આભાર કહેવાય. એટલે એવા દાતારોને હું ધન્યવાદ. ગઈકાલનો પ્રસંગ જબરજસ્ત અમે જોયો. અમારો સમાજ, રાવણદેવ સમાજ, ખૂબ જ એમ કહેવાય કે અત્યારે સુધારા ઉપર છે ને સારો એવો અભિમાન વગર નિરઅભિમાની વ્યક્તિઓ બધાએ કાલે જે પ્રવચન કરતા હતા ને, જે અંદર બોલતા હતા વ્યક્તિઓ, એમનો પણ ખૂબ આભાર. બુઆજીઓનો ઘણા લોકોનું સ્વાગત કર્યું છે, સરસ સ્વાગત કર્યું છે, પણ એમ સરસ કહેવાય. હું એમ એક બીજો પ્રશ્ન લોકો છું કે જે દીકરીઓ એ કાલે ખુશ થઈને લગ્ન કર્યા છે ને, એમને તો ધન્યવાદ કહેવાય. પણ એક પ્રશ્ન એવો છે કે આપણે રાવણ યોગી બોર્ડમાં લખેલું હતું ત્યાં આગળ, રાવણ યોગી. તો હું એમ નથી કહેતો કે તમે આમ કરજો, મારું તો એમ કેવું છે કે તમને ગમે કરજો, પણ આપણને સમાજ રાવણ દેવ કે છે. અને આપણો ઇતિહાસની અંદર, શિવ પુરાણની અંદર શંકર ભગવાને અને મા પાર્વતી આપણને ઉપમા આપેલી છે રાવણદેવની ઉત્પત્તિ કેવી રીતે. અને રાવણદેવ એટલે આવું જબરજસ્ત મહાન ઉપમા આપી છે. અને હું તો એમ કહું છું ને, તમે ગમે તે રાખજો, પણ હું એમ કહું છું આપણે બધા આખું જગત રાવણદેવ કે છે, તો આપણે રાવણ યોગી લખીએ, પછી ગમે તે યોગી લખીએ છીએ, તો ભગવી ક્ષત્રિ લખીએ છીએ, તો આ બધું મને એમ લાગે કે હું મારા પરિવારોને એમ કહું છું કે આપણે ખાલી રાવણદેવ લખીએ તો કેટલું સારું. તમને ગમતું હોય તો, મારે તમને ગમતું હોય કામ કરવાનું. હું અભિમાની નથી, હું એમ નથી કહેતો કે કંઈક મારે ઉપમા લેવી છે, હું આવો. આપણે તો રાવણદેવનો અવતાર છે, દેવનો અવતાર છો. અરે તમારા દીકરા, રાવણદેવના દીકરાને દીકરો ખાલી આમ પાણી ભરી અને અગરબત્તી કે નામ આપે ને તો એનું દુઃખ દૂર થઈ જાય. રાવણદેવની એવી ઉપમા છે. સારા એવા પ્રસંગોમાં પ્રથમ રાવણદેવને યાદ કરતા હોય છે લોકો, મોટા માણસો, સારા માણસો. તો આપણે રાવણદેવ તરીકે ઉપમા આપી છે, તો રાવણદેવ લખો. અને રાવણદેવની જ ઉપમા રહે અને બીજી બધી ઉપમાઓ થોડી આગી થાય તો શું વાંધો છે? શિવપુરાણમાં આપેલો છે, પુરાવો છે. તો હું તો એમ કહું છું ને કે ખરેખર તમને ગમે કરજો, તમને સારું લાગે તો વિચારજો બધાએ. આપણા પરિવારો, રાવણદેવ પરિવાર, આપણે કોઈ મોટા બનવાની વાત નથી, આમાં અભિમાન આપવાની વાત નથી. હું તો એમ કહું છું કે મનખો અવતારમાં તો પહેલો તો મનખા દેવ છે ને, એ મોટામાં મોટો દેવ છે કે મનુષ્ય દેવ, મનખા દેવ એમ કીધું છે, ખબર છે. પણ છતાંય આપણી જ્ઞાતિ જે બહાર પડી છે, જ્ઞાતિના આધારે હું એમ કહું છું કે આપણે રાવણદેવના દેવ જેવા વિચારો કરીએ, દેવ જેવું વર્તીએ, દેવ જેવું કામ કરીએ. અને તો આવું કરીશું તો એમાં વધારે સોનામાં સુગંધ ભરાશે. કારણ કે એની ઉપમા આવી છે. છતાંય તમને અનુકૂળ આવે એમ બધાએ વિચારજો. અને રાવણદેવની ઉપમા તમને લાગે તો બધાએ યોગીરાજની એમ પેલું રાખી અને રાવણદેવની ઉપમા ગાડીઓ પર પણ હું જોઉં છું ઘણી જગ્યાએ ગાડીઓ પર લખેલું કે રાવણદેવ છે, રાવણદેવ લખેલું. તો પછી આ યોગીરાજ, આપણે ભગવી ક્ષત્રિ આ બધું લખાઈએ છીએ, તો પેલા યોગી શું સમજાય એમાં? તમારી કોઈ અટક હોય એવી તો લખાવો તો બરાબર છે, પણ આપણી જ્ઞાતિ કોણ છે? રાવણદેવ કહેવાય છે. એ અટક તો ઘણા લોકો, અમે ગુજર છીએ તો ગુજર લખાઈ શકીએ છીએ, કોઈ બધાએ અટકો તો જુદી હોય, એ પ્રમાણે તમે લખાવતા હોય તો બરાબર છે. પણ મેન મુદ્દામાં આપણે બધા સમાજની અંદર સર્વ જગ્યાએ રાવણદેવની ઉપમા છે, શંકર ભગવાને આપી છે, શિવપુરાણમાં ચોક્કસ લખેલું છે, એનો પુરાવો છે. આમાં કોઈ મારા ઘરની વાત છે જ નહીં. માફ કરજો કોઈ ભૂલ હોય તો. જય અલગદણી, જય રામદેવ. વિડીયો શેર કરો અને લાઈક કરો.